जीता क्या उधर? हाँ मोहित भाई, जीते हैं यूनाइटेड इंडिया। हाँ जीते। वो चिंतन है ना उधर। नहीं, अच्छा खेला। ये इनके जैसा नहीं, हाँ? अपने इन लोग के जैसा नहीं खेला, अच्छा खेला। अच्छा खेला। आज कोई दिखेगा नहीं इधर। આપણે મેન ઓફ ધ મેચની વિધિ પતાવવાની છે. અશ્વિનભાઈ, આપી દો આપી દો મને આપી દો. હા વાંધો નહીં સર, ઓકે નો પ્રોબ્લેમ. વિશાલભાઈ પ્લીઝ કમ. વિશાલભાઈ મેન ઓફ ધ મેચ નો આપણે આપવાના છે. વિશાલ, જેમણે બોલિંગમાં પોતાનો પરચમ આપ્યો. ટીમના ઓનર કલ્પેશભાઈને વિનંતી કરીશ કે એમના હસ્તે આપણે મેન ઓફ ધ મેચ આપશું. हो सर, बघितलं. પહેલા બોલમાં જબરદસ્ત ચોકો જોવા મળ્યો. સરસ શોટ આ વખતે અલોંગ ધ કાર્પેટ શોટ જોવા મળ્યો. લેગ સ્ટમ્પ પર બોલ હતો. રન લેવાનો પ્રયાસ નહીં, સારી ફિલ્ડિંગ જોવા મળી. પાવર પ્લેની ઓવર ચાલુ છે. પાવર પ્લેનો ઉપયોગ લેવો પડશે, પાવર પ્લેનો લાભ લેવો પડશે. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો. આ વખતે પણ સરસ બોલ હતો. સ્લોર વન, ચેન્જ ઓફ પેસ. સ્કોર થઈ ગયો 5. દેવ અને હિતેશ ભાયાની, એક જબરદસ્ત ખેલાડી. મોટા ફટકા મારવામાં બિલીવ રાખે છે બંને બેટરો. આ વખતે સારો બોલ હતો. અહીંયા માત્ર ના પાડી અને કોઈ ઘાય ગડબડ કરવાની નથી. ખબર છે કે રન અત્યારે પહેલી ઓવર ચાલુ છે. સરસ શોટ આ વખતે દેવનો જોવા મળે છે. ફાઇન લેગ અને સ્ક્વેર લેગ એક્શનમાં આવી રહ્યા છે. 1 રન મળશે. 1 રન સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર થઈ ગયો 6 વગર કોઈ નુકસાને. માત્ર હવે સ્ટ્રાઇક પર આવે છે એક જબરદસ્ત ખેલાડી, હોનહાર ખેલાડી, જેમણે પોતાનો લેધર બોલમાં દબદબો કાયમ રાખ્યો છે, એવા હિતેશ ભાયાની, જેમણે મિડ ડે કપમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. મોટા ફટકા મારવામાં બિલીવ કરે છે એવા જ હિતેશ. જોઈએ શું કરે છે. પહેલા બોલમાં જ પ્રહાર કરવાનો પ્રયાસ હતો. હિતેશભાઈનો બીટ થઈ ગયા છે અને 1 ઓવર 6 રન વગર કોઈ નુકસાને. હિરવા 11. એક ઓવર 6 રન અને બહુ સારી બોલિંગ અંકલેશની. 1 ઓવરમાં 6 રન અને સફળતા નથી મળી, બટ બોલિંગમાં ચુસ્ત દેખાણા. વિશાલ, હા ડોન્ટ વરી. જબરદસ્ત મેચ જોવા મળી. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8 2026. આ વખતે ફટકો સારો છે. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કરી, ચોક્કો, સુંદર શોટ, કોઈ મોકો નહીં. અને અત્યારે માત્ર દેવે પોતાનો ક્લાસ બતાવ્યો. સુંદર શોટ અલોંગ ધ કાર્પેટ, ડાઉન ધ ગ્રાઉન્ડ. આગળ નીકળ્યા 2 ડગલા અને ચોકો હાસિલ કર્યો.
આ વખતે પણ ફટકો સારો છે અને એક જ રન મળશે. એક રન લઈને દેવ આગળ વધે છે. હજી પણ હિતેશે પોતાનું ખાતું નથી ખોલ્યું. એક બોલનો એમણે સામનો કર્યો છે, શૂન્ય પર છે. બટ દેવ 7 બોલમાં 10 રન, જબરદસ્ત. 2 ચોગા, 142નું સ્ટ્રાઇક રેટ. અને એક છેડા પર હિતેશ બહાણીને શાંત રાખ્યા છે. એમને ખબર છે કે આ વાવાઝોડું ઉખડ્યું ને તો મોટો સ્કોર આવી જશે, પરંતુ થોડા કંટ્રોલમાં રાખ્યા છે. ગિરીશ, બહુ સારી બોલિંગ આ વખતે. એ જ અને થોડા ભાગશાળી રહ્યા. ઓ ડાયરેક્ટ હિટ, યસ. ઓ માય ગોડનેસ, દેવ આઉટ. રન પણ મળ્યો નહીં, પરંતુ વિકેટ તમે ગમાવ્યો. ખાધું પીધું કાંઈ નહીં અને ગલાસ તોડો બારાના, એવું જ કાંઈક જોવા મળ્યું. અને વિકેટ પડ્યો છે. દેવ નામનો આઉટ થઈ ગયા છે, જેમણે 10 રન બનાવ્યા હતા. અને થોડીક ફૂર્તિ બતાવી હોત ને દોડવામાં તો ક્યાંક ને ક્યાંક રન મળી ગયો હોત. બટ રનઆઉટ, લેસ ધેન રનઆઉટ. રનઆઉટ વિકેટ પડ્યો છે. અહીંયા રનઆઉટના 11 પર પહેલો વિકેટ પડ્યો. 11 for 1. ધેટ્સ ફેન્ટાસ્ટિક. અને હજી પણ હિતેશ ક્રીઝ પર છે. એ ખબર છે કે રન હજી પણ 3 બોલમાં બન્યા નથી, બટ એ રન લેવા ગયા, રનઆઉટ થયા. પરંતુ જે કેવાયસી કરાવવાની હોય છે ને, અરુણ આવ્યા છે. 267 મેચ, 5204 રન, 201નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. બટ સી, હવે જોઈએ અરુણ અને હિતેશ, આ બંને ટીમને ઉગારવા પડશે. આ વખતે પુલ કરે છે ફાઇન લેગની દિશામાં, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોકો. સુંદર શોટ, ચોકો જોવા મળ્યો. બિસ્કિટ આવી ગયા છે, ક્રેકજેક ખાઓ. અને સ્કોરમાં ઇજાફો. સ્કોર 15. ફટકો સારો છે, ગેપમાં ચોક્કો. લવલી એલિગન્ટ શોટ, નો નીડ ટુ રન. ક્યા બાત હે. હવે માત્ર અહીંયા જબરદસ્ત ફટકો જોવા મળ્યો. બે ઓવર 19 રન, 1 વિકેટ. અરુણ 8 પર રમી રહ્યા છે. 2 બોલનો સામનો કર્યો, 2 ચોગા અને 400નું સ્ટ્રાઇક રેટ. હિતેશ 3 બોલ અને કોઈ હજી પણ રન કાતો ખોલી નથી. પરંતુ ગિરીશ 1 ઓવર 13 રન, કોઈ સફળતા નહીં. અંકલેશ 1 ઓવર 6 રન, કોઈ સફળતા નહીં. હવે માત્ર સ્ટ્રાઇક પર છે હિતેશ. મોટા ફટકા મારવામાં બિલીવ રાખે છે. ભલે 3 બોલ રમી ગયા હોય, પરંતુ એમની પાસે જે ક્ષમતા છે ને, જે કાબિલિયત છે ને, એ કાબિલિયત એ સિદ્ધ કરી બતાવશે. અને 19 રન, 1 વિકેટના નુકસાન પર 2 ઓવરની સમાપ્તિ. મોટો ફટકો, બોલ હવામાં, ફિલ્ડરથી દૂર અને સીધો ગગનચુંબીય સિક્સર. ઉપર એરોસેસ હતી, હાઈ હલો કર્યું અને દુબઈથી ફ્લાઇટ પકડી હતી અને સીધા મુંબઈ લેન્ડ થયા છે. ક્યા બાત હે. અને 6 રનથી ખાતું. યસ, ये राहुल तुला सांगू ना, मिड डे मध्ये पण ते अशीच सुरुवात करतात. मोठा फटका खेळणार, चौका किंवा षटकार ते मारणार. त्यांना माहिती आहे, त्याची शैलीच तशी आहे. આ વખતે ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં. હિતેશ ભાયાણી, જે નામ તેમણે બનાવ્યું છે, જે નામ તેમણે કમાવ્યું છે, એ રુદબો કહેવાય ને, રુદબો તમારી સાથે છે. આ વખતે પણ હવામાં છે, મોકો બની શકે છે. ઓ, અહીંયા માત્ર બીજા રન માટે દોડી ગયા છે, લાઈફ મળી છે. અને મોકા તમે આપશો ને હિતેશ જેવા ખેલાડીને, તો સ્કોર બમણો થઈ જશે. સ્કોરમાં ઇઝાફો 27. યસ, લવલી એલિગન્ટ શોટ, સીધા બેટથી રમ્યા છે હિતેશ. 1 રન મળશે. અને જ્યાં સુધી હિતેશ છે ને, ત્યાં સુધી દહીસરમાં રિક્ષાનું મીટર ચાલતું રહેશે અને રનોનું મીટર. ખબર છે કે જ્યાં સુધી
હિતેશભાઈ છે અને અરુણ છે, આ બંને બેટરો ટીમને એક સારી સ્થિતિમાં લાવીને મૂકી છે. બટ અહીંયા વિકેટ લેવા પડશે. જો વિકેટ નહીં આવ્યા ને તો શ્રીજી પ્રભુ ઈચ્છા. ઓહો, સરસ બોલ હતો આ વખતે, થોડા ભાગશાળી કિસ્મતવાળા રહ્યા કે સ્ટમ્પને બોલ લાગ્યો નહીં, અધરવાઇઝ ક્લીન બોલ થઈ શકત. પૂરા સફળ થયા હતા. આ વખતે ફટકો સારો છે, ફિલ્ડર આગળ પડ્યો. થોડા વાંકા વળાવવામાં તકલીફ થતી હતી પણ ચોક્કો મળ્યો અને સુંદર શોટ. અરુણ એ પણ પોતાનો તાવ બતાવ્યો કે ભાઈ હિતેશ મારી શકે તો હું કેમ નહીં, તો એણે પણ પોતાનો ક્લાસ બતાવ્યો. 3 ચોગ્ગા માર્યા, 400નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. ટીમનો ટોટલ સ્કોર 33, 1 વિકેટના નુકસાન પર અને 1 બોલની રમત અનાબી બાકી છે. આ વખતે પુલ સક્સેસફુલ છે કે નહીં? યસ, 6 આઉટ ઓફ ધ પાર્ક. ક્યા બાત હે અરુણ. 39 રન થઈ ગયા છે. 3 ઓવર 39 રન. કે છે ને દિલ છે તો દૂધપાક છે, દિલ છે તો દૂધપાક છે, નહીં તો બધું કારેલાનું શાક છે. ફટકાબાજી જોવા મળી, સારી શૈલીની બેટિંગ જોવા મળી અને બધા જ પોતપોતાનો ક્લાસ આપે છે. બધી ટીમો પોતપોતાનો ક્લાસ આપે છે. જે બેટિંગમાં ક્લાસ જોઈએ, જે નિખાર જોઈએ ને એ આપે છે. જે પરફોર્મન્સ આપો છો ને એ આગળ જતાં તમને બહુ જ કામ લાગશે. તો ક્યાંક ને ક્યાંક એ તમારે કરવું જ પડશે. સ્ટ્રાઇક પર હિતેશ. આ વખતે બોલ હવામાં અને આ વખતે ટપીને બોલ નીકળી ગયો છે. અને હિતેશ કહેતા હશે જે અમને નડ્યા છે ને એને અમે 100% નડીશું અને નડીશું. સ્કોરમાં ઇજાફો. ચોગડે મીંડે 40. આ વખતે સ્વિચ હિટ. વાહ, ક્યા બાત હે. સ્વિચ હિટ જોવા મળ્યો. આંગળીને ફક્ત વાકી કરી અને સીધા 6 હિટ, સ્વિચ હિટ અને 46 પર પહોંચાડી દીધો સ્કોર. જબરદસ્ત બેટિંગ જોવા મળી છે. ફરી એકવાર ફટકો સારો છે, ગેપમાં છે, ફિલ્ડર સુંદર ફિલ્ડિંગ. મિડ વિકેટના ફિલ્ડરે થોડી છલાંગ લગાડી, બોલને રોક્યો. અધરવાઇઝ આ પણ ચોકો હતો પણ 3 રન બચાવ્યા ટીમ માટે. તો થોડું સાહસ બતાવવું પડશે. હવે માત્ર સ્ટ્રાઇક પર આવ્યા છે હિતેશ. 47 રન. ફૂલટા સરસ શોટ. આ વખતે ફક્ત દિશા બતાડી. મિડ વિકેટના રીઝનમાં બોલ ગયો છે. આજની સાંજ મને બહુ ખાલી લાગે છે. આજની સાંજ મને ખાલી લાગે છે. બસ હિતેશ અને અરુણ તમે આવો છો ને તો બહુ વાલી લાગે છે. સ્કોર થઈ ગયો 48. આ વખતે બોલ જુવાનું મારવા ગયા, આ મિસ ફિલ્ડિંગ અને 1 રન ચોરી લીધો. વાઇડ +1 એટલે 2 રન. 50 રન પૂરા. 50 અપ. 1 વિકેટના નુકસાન પર અને બીજા વિકેટની બહુમૂલ્ય સાજેદારી 39 રનની. વોટ અ પાર્ટનરશિપ, વોટ અ પાર્ટનરશિપ, ડુઈંગ વેલ. 12 બોલમાં. મહેમાન આવ્યા ને મહેમાન કે નીચે બેહવાની મજા છે અને આપણે ભાઈ દેહમાં જઈએ તો ખાટલે બે. ઓહો, બોલ હવામાં, ખોળામાં પણ ક્યાં છૂટી ગયો મારા કલેજા, ક્યાં છોડી દીધો તું એ. અને એક લાઈફ આપી દીધી તમે, એક જીવનદાન આપ્યું. અને બેટર હવે કેટલો ઘાયલ થશે ને એ તો મારો રામ જ જાણે. હવે ભોગવવા તૈયાર રહેવું પડશે. મોકો તમે હિતેશ જેવા બેટરને આપશો ને, અરુણ અને હિતેશ, હવે ઘાતક સાબિત થશે. પરંતુ વિકેટ લેવો પડશે. એકાદ વિકેટ યુ કેન કમ ધીસ મેચ. ફટકો સારો છે, બોલ હવામાં, પરંતુ નો મેન્સ લેન્ડમાં પડી રહ્યો છે. 1 રન લીધો.
અને ઓવરની સમાપ્તિ. આ ઓવરમાં 13 રન આવ્યા. બહુ મોંઘેર્યા, ખર્ચાળ ઓવર થઈ. દુકાન ખોલતા વેત જ વધાવ્યા, ચોખા કંકુથી વધાવ્યા અને આવતા વેત જ દુકાનમાં બોણી કરાવી દીધી 13 રનની. તો 52 રન થઈ ગયા છે 4 ઓવરની સમાપ્તિ બાદ. થોડું પાણી આવ્યું છે. આ પાણીનું તો બહાનું છે, ફક્ત મેસેજ આવ્યો હશે કે ફટકા હવે મારવા જો. 5, 6 અને 7 3 ઓવરની રમત બાકી છે અને કરંટ રન રેટ જોવા જઈએ ને 13નું ચાલી રહ્યું છે. તો આ હીરવા 11 માટે બહુ સારું છે, પરંતુ હિતેશભાઈની 12 પર છે. 10 બોલનો સામનો કર્યો, 1 છગ્ગાની મદદથી 120 સ્ટ્રાઇક રેટ. અરુણ 7 બોલમાં 26 રન, 3 ચોગ્ગા, 2 છગ્ગા, 371નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. ઓ ક્યા બાત હે, કમબેક હોય તો આવ્યું હોય. સુંદર બોલ, રૂમ નથી દેવાનું, મોકો નથી દેવાનો. વૈભવ આવ્યા છે, 15 વિકેટ છે એમના ખાતામાં. બેસ્ટ એમનું 14 રન આપીને 3 સફળતા. એ એનાલિસિસ બોલે છે એમનું. આ વખતે ફટકો સારો છે, ફિલ્ડર છે, એકદમ ખોળામાં ગોતી લીધા. કે છે ને ગોતી લો, અમે ગોતી લીધા અને સીધો ઝીલાઈ ગયા. પરફેક્શન. અને અરુણ નામનું વાવાઝોડું મેદાનની બહાર. જે વાવાઝોડું આવ્યું હતું, જે વાવાઝોડામાં આખું ગામ ડૂબી ગયું, અને એ જ અરુણ હવે પહોંચવા પાછા ફરી ગયા છે. બીજો વિકેટ પડ્યો છે, સેકન્ડ વિકેટ. અરુણ બેક ટુ ધ પેવિલિયન, 24 પર રમ્યા. સારી બેટિંગ. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ ભાઈ અરુણ માટે. તો બહુ સરસ, બધાને મંત્રમુગ્ધ કર્યા. ભલે નાની ઇનિંગ રમ્યા પણ પ્રભાવિત કરી નાખ્યા બધાને. એ કરવું જોઈએ, કારણ કે આ પછી બેટિંગનો વારો શ્રીજીનો ભાઈ આવશે. શ્રીજી કેચ કોને પકડ્યો? અંકલેશે કેચ પકડ્યો છે. કોણ આલા બેટર? તરુણ આવ્યા છે, 204 રન. આ વખતે બોલ સ્ક્વેર લેગ પર છે. અરે સવેટે તો બાઉન્ડ્રી લાઈન. સુંદર શોટ. તરુણ આવ્યા અને કલાત્મક શોટ જોવા મળ્યો. તરુણ પાસે બધા શોટ છે, જેમ હિતેશ ભાયાણી પાસે બધા શોટ છે ને, અવેલેબિલિટી છે ને, એ અવેલેબિલિટી તરુણમાં બી છે. સ્કોર થઈ ગયો 56. अब तक 56 એટલે થોડુંક નાના પાટેકરની યાદ આવી જાય પિક્ચરની. અને આ વ્હાઇટ બોલ, થોડીક દિશાહીન બોલિંગ. દશા ને દિશા આ સીધી રાખવી પડશે. આ વખતે પણ હલકા અહીંયા ઝીલવા જેવા હતા, પરંતુ ઝીલાણા નહીં. ઝીલવા જેવા હતા, ઝીલાણા નહીં. એક લાઈફ મળી છે. અને મોકો હોય ને તમારી પાસે, જ્યારે તક આવે ને એ તકને ઝડપી લેવાની છે એક વારમાં. જો તમે બેટરને લાઈફ આપીને તો એ બહુ જ ઘાતક થઈ જશે. આ વખતે મોટો ફટકો છે, 1 બાઉન્સ. અને આ પર સુંદર ફિલ્ડિંગ છે અને બોલ બાઉન્ડ્રી લાઈનને ટચ થઈ ગયો છે. આઈ થિંક સો. ચોકો. ને સુંદર પેડ, સુંદર ફટકો જોવા મળ્યો. અહીંયા માત્ર 145નો સ્ટ્રાઇક રેટ હવે હિતેશભાઈનું જોવા મળે છે. હવે માત્ર થોડા ઘાતક સાબિત થાય છે. ઓવર નંબર 5મી ચાલુ છે, છેલ્લો બોલ. ફરી એકવાર આ વખતે બેટ જે હિસાબે ચાલી છે ને, આજે ચાલી નથી રહી પ્રોપર. ટાઈમ નથી થઈ રહ્યા. બોલ કટ લાગી હતી જરૂર. હવે ઓવર નંબર 5 પૂરી થઈ. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 63, 62. 2 ઓવરની રમત બાકી છે. કરંટ રન રેટ જોવા જઈએ તો 12.60નો છે. તો ટોટલ પ્રોજેક્ટર સ્કોર છે ને 88 જોવા મળે છે.
તો લેટ્સ સી જોઈએ હવે આ 2 ઓવરમાં કેટલું કમાલ બતાવે છે. વૈભવ 1 ઓવર 11 રન અને 1 સફળતા, અને હેત પટેલ 1 ઓવર 13 રન અને કોઈ સફળતા નહીં. ગિરીશ, ઓ હવામાં મોકો છે, વિકેટ કીપર સ્ક્વેર લેગ. ઓ યસ, આ મોટો વિકેટ છે ભાઈ, આ વિકેટ લેવો જરૂરી હતો અને કેચ લેવો, અને હિતેશભાઈ ભાયાણીને કીધું કે ટાટા ગુડ બાય, સી યુ લેટર મેન, આવજો ફરી મળશું, અને મોટો વિકેટ. કારણ કે જેમને જીવદયા થઈ હતી ને એ જીવદયા વધારે સમય ચાલી નહીં. સ્કોર થઈ ગયો 63, 3 વિકેટના નુકસાન પર. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, અને આ અહીંયા આઉટ. બેટર જેવા ગયા હતા એવા તરત જ બેટ મારીને આવી ગયા પાછા. અને જુઓ વિકેટ કેવો પડે છે. તુષાર 113 મેચ, 1169 રનનો એમની પાસે અનુભવ, પરંતુ અહીંયા માત્ર આઉટ થઈ ગયા છે. અને અહીંયા માત્ર સ્કોર થઈ ગયો 63 પર વિકેટ પડ્યો છે. હાર્દિક, જોઈએ હાર્દિક, હવે ટીમને સંકટ મોચન બનવું પડશે. હાર્દિક 201 મેચ, 1409 રન, સ્ટ્રાઇક રેટ 143 નો. લેગ સ્ટમ્પની બાર બોલ, દિશાહીન બોલ હતો, આ વખતે વાઇડ મળશે, અને 1 રન અને આ 2 રન મળશે. એક વાઇડનો રન અને એક દોડીને પૂરો કર્યો, તો ક્યાંક ને ક્યાંક રનની થોડી લાહાણી થઈ છે, રન આવી રહ્યા છે. આ વખતે સુંદર શોટ, સીધા ફિલ્ડરના ખોળામાં, યસ એન્ડ ગોન, અને વિકેટ મળ્યો છે. હાર્દિક આઉટ, હાર્દિક આઉટ, અને તરુણ આઉટ થઈ ગયા, માફ કરજો. અને સુંદર કેચ, જુઓ કેચ કેવો દર્શનીય પકડ્યો, બોલ પરથી નજર હટાવી નહીં, એકદમ કેચ પર નજર બનાવીને રાખી ત્યારે જ કેચ લેવાય છે. આની માટે તમારે બહુ જ પરિશ્રમ કરવું પડે છે, મહેનત કરવી પડે છે, ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ હાઈ ક્લાસ રાખવું પડે છે, તો મેન્ટેન રાખવું પડે છે. ઘડીક વારમાં તૈયારી નથી થતી, એની માટે સમય લાગે છે. ઓહો હો 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 હો, અહીંયા તો ફર્નિચર ડિસ્ટ્રોય કરી નાખ્યું. હિતેશભાઈ ગયા પછી તો મને લાગે છે કે વિકેટમાં તરખાટ મચાવી દીધો છે બોલરે. 4 બોલમાં 4 સફળતાઓ લઈ લીધી. ગિરીશભાઈનો જાદુ, ગિરીશભાઈનો જલવો બરકરાર છે. કે છે ને ગરમા ગરમ શીરો અને ગિરીશ અમારો હીરો. 1.4 બોલમાં 15 રન આપીને 4 સફળતા. ક્યાં બાત હે ગિરીશ, બહુ સરસ. અપ્રિશિએટ કરી રહ્યા છે, ટીમ એને વધાવી રહ્યા છે, વધામણા આપી રહ્યા છે, અને પીઠ થપથપાવી રહ્યા છે કે વાહ મારા વાલા, બહુ સરસ. આ વખતે લેગ સ્ટમ્પની બાર બોલ, થોડીક દિશાહીન બોલિંગ, વ્હાઇટ બોલ, 1 રન એક્સ્ટ્રાનો. સ્કોર થઈ ગયો તે 66. લવલી એલિગન્ટ શોટ,
કવર ડ્રાઈવ જોવા મળ્યું, પરંતુ સીધા ફિલ્ડરને ગોતી લીધા. સુંદર ફિલ્ડિંગ, 1 રન મળશે, પરંતુ સ્કોરમાં ઇજાફો 67. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 6th ઓવર અંડર પ્રોગ્રેસ. આફ્ટર ધીસ ઓવર 1 more over to go there. સરસ શોર્ટ બોલ હવામાં, ફિલ્ડર ઓ નાનકડી જીવદયા. એકાદ કેચ સારો કર્યો હતો, પરંતુ કેચીસ વિન ધ મેચીસ. ઓવરની સમાપ્તિ 6 ઓવર 68 રન. હવે છેલ્લી ઓવરની રમત બાકી છે. છ ઓવર 68 રન, 6 વિકેટ. ગોપાલ 1 પર રમી રહ્યા છે, હાર્દિક 1 પર રમી રહ્યા છે, અને રાઇટ નાઉ ધ ગિરીશ they are doing well at the moment. 2 overs 18 runs and 4 wickets. That's fantastic. બહુ સરસ બોલિંગ. 2 ઓવરમાં 18 અને 4 સફળતાઓ ગિરીશના નામે બોલાય છે, અને સરસ મજાની બોલિંગ. મોટો ફટકો મારવાનો પ્રયાસ છે, અને 1 જ રન ચોરી લીધો. 69 69. છેલ્લી ઓવર છે, એટલે આમાં ફટકાબાજી કરવી લાઝમી છે, જરૂરી છે. આ વખતે પુલ કર્યો છે ફિલ્ડર. ઓ મિસ ફિલ્ડિંગ થઈ છે. 1 જ રન લીધો, 1 જથી સંતુષ્ટ રહેવું પડશે. એની પણ બેકિંગ જુઓ. લેટ્સ સી, બેકિંગ મહત્વની છે. ભલે ફિલ્ડર પાસેથી ભૂલ થઈ છે, પરંતુ બેકિંગ જુઓ, કેટલી ઝડપ બતાવી. થોડું ફિલ્ડિંગમાં રસ બતાવ્યો કે મને રસ છે આ બોલને સ્ટોપ કરવામાં. આ વખતે ફટકો સારો છે, હવામાં, એકદમ ખોળામાં. આજે મારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જાશું, અને દહીસર તને પૂરું ફરાવીશ. સુંદર કેચ. ક્યાંય જવું ન પડ્યું, આડું અવળું ક્યાંય નહીં, સીધી હોમ ડિલિવરી. સેમ ઝોમેટોમાંથી પાર્સલ આવે છે, પિઝા મંગાવી, એવું પિઝા જ આવ્યું હતું કાંઈક, અને પિઝાને ગ્રહણ કરી લીધું કે ભાઈ લાવો, અમને તો મંજૂર છે, અમારે ક્યાંય જવું નહીં, અમે ઓર્ડર જ કર્યો હતો. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8માં પદાર્પણ કર્યું છે, અને 2026 નવું વર્ષ. નવા વર્ષમાં નવા ક્રિકેટનું પરિવર્તન જોવા મળે છે. NL ગ્રાઉન્ડ અને ગોપીનાથ મોંડે એવા 2 ગ્રાઉન્ડ પર મેચીસ રમાઈ રહી છે. જબરદસ્ત કાર્નિવલ ક્રિકેટનો વર્લ્ડ કપ જેને કહેવાય છે. અને આ લેગ સ્ટમ્પની બહાર બોલ, વાઇડનો ઇશારો, 1 રન વાઇડના સ્વરૂપમાં મળશે. આ વખતે સારો શોટ હતો, બોલ પીછો કરી રહ્યા છે, પરંતુ બોલ ક્યાં રોકાવાનો હતો. આઉટફિલ્ડ એટલી ફાસ્ટ છે ને ગોપીનાથ મોંડે ગ્રાઉન્ડની, બહુ ફાસ્ટ, એટલે ચોકો મળી જશે. ચોકા સાથે સ્કોર હવે થોડીક રફતાર આવી ગઈ છે. જે તેજી મંદી આવી હતી ને, એ મંદીમાં ઉછાળો આવી ગયો. 75 થઈ ગયા છે. આ વખતે બોલ હવામાં છે, ઊંચાઈ દૂરી મળી નથી, ફિલ્ડર ગોતી લીધા. યસ એન્ડ ગોન. વિકેટ મળી ગયો છે. હવે કંઈક 75 રન થયા છે. 7 વિકેટ કોલેપ્સ થયા છે. ફૂલ ટોસ, કડક શોટ છે, બોલ હવામાં, ફિલ્ડર અહીંયા ક્યાં છૂટ્યો છે. ઓ માય ગોડ. અને આ રનઆઉટ. ત્રીજો રન લેવા ગયા ત્યાં રનઆઉટ થયા. 2 રન તો તમને મળી જશે, અને સ્કોર 77.
સ્કોર 77 થયા છે અને 78 કરવાના છે શ્રીજી 11 ને. તો નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ શ્રીજી 11 કેવી રીતે રનોનો પીછો કરે છે તમે એક વિરામ બાદ અમે આમ ગયા અને આમ આવ્યા. તમે કંઈ જતા નહીં, જોતા રહો. કે પટેલ SSPS ક્રિકેટ લીગ 2024 8મું સંસ્કરણ જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી ઘરે બેઠા. તો એક નાનકડો વિરામ બાદ શ્રીજીની બેટિંગ આવશે. એમ જ તમારી સામે હું કોમેન્ટ્રી લઈને ફરી એકવાર આવીશ. કીર્તિ વાઘેલા, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ મેચ આપણે સ્ટાર 11 વર્સિસ અવની એવેન્જર્સ. ટીમોના કેપ્ટન આવી ગયા હોય તો પ્લીઝ તમારે આવવાનું છે ટોસ માટે. હવે પછીની મેચ સ્ટાર 11 અને અવની એવેન્જર્સ. બંને ટીમોના કેપ્ટનને વિનંતી હશે કે ટોસ માટે તમારે અહીંયા આવી જવાનું છે કોમેન્ટ્રી બોક્સની સામે. હલો તો હવે માત્ર જીતવા માટેનું લક્ષ્ય છે. એક જબરદસ્ત 78 રનનું લક્ષ્ય. આ પછીની મેચ સ્ટાર 11 અને અવની એવેન્જર્સ. એક જબરદસ્ત મેચ આપણી આંખોની સમક્ષ આવશે. કે પટેલ SSPS ક્રિકેટ લીગ્સ 2024 અને 8મું સંસ્કરણમાં આપણે પદાર્પણ કરી ચૂક્યા છે. એકથી એક જબરદસ્ત ધાકડ ટીમો આપણને જોવા મળી છે. તો હવે માત્ર શ્રીજી ઉતરી ગયું છે. બંને બેટરો શ્રીજીના काबिलियत धरावे छे. ग्राउंड्समॅन धन्यवाद तुमचा, खूप खूप आभारी. जेव्हा जेव्हा तुम्हाला कॉल करेल तेव्हा तुम्ही यायचं आहे ग्राउंडचं क्रीज मार्किंग करायला. थँक्यू व्हेरी मच. તો હવે માત્ર શ્રીજી 11 રનનો પીછો કરવા ઉતરી રહ્યું છે. 78 રન 7 ઓવરમાં કરવાના છે. હવે શ્રીજીએ શરૂઆત કરી દીધી છે. જિંદગી માનવી હોય ને તો જિંદગીમાં 1% ટેન્શન ને 99% જીગર રાખવું જ પડે છે. શરૂઆત સારી થઈ ગઈ છે. 2 રનથી શરૂઆત થઈ છે. હિત અને અંકલેશ આ વખતે સારો શોટ. બેક ટુ ધ ગ્રાઉન્ડ, બેક ટુ ધ બોલર. ડાઉન ધ ગ્રાઉન્ડ જોવા મળ્યું. એક રન જીતના દરવાજા સુધી તમને લઈ જશે, પરંતુ થોડી મહેનત કરવી પડશે. કપરા ચઢાણ ચડવા પડશે. રસ્તામાં કાંટા કાંકરા બધું લાગશે, પણ એને પાર કરવા પડશે. ઓહો, આ વખતે મોટો બટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ ટપ્પો જુઓ કેટલો સારો હતો. બોડી પર જઈને બોલ લાગ્યો, રન આવ્યો નહીં. 3 રન થયા છે વગર કોઈ નુકસાન. અને બોલિંગ પર હિતેશ, જેમની પાસે અનુભવનો ભંડાર છે.
આ વખતે ફટકો સારો છે. ફાઇન લેગ અને સ્ક્વેર લેગ એક્શનમાં 1 રન લઈ લેશે. વેલ સ્ટોપ. સારું ફિલ્ડિંગ જોવા મળ્યું. ફિલ્ડિંગનું સ્તર જોવો કેટલું ઉપર રાખ્યું છે. ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ અને હાઈ ક્લાસ રાખવું પડશે. સરસ શોટ આ વખતે હવામાં. યસ અને અહીંયા કેચ પડતો મૂક્યો છે. હે રામ, હે મા માતાજી. આમાંથી લઈ લો. સ્કોરમાં ઇજાફો થઈ ગયો છે. ફટકો સારો છે આ વખતે. મિડ વિકેટના ફિલ્ડર શોર્ટ મિડ વિકેટ રાખેલ છે. તો ક્યાંક ને ક્યાંક એક રન આવી રહ્યા છે. લક્ષ્ય લાંબુ છે. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 6 વગર કોઈ નુકસાને. અંકલેશ અને હેત બંનેની એક સાજેદારી જોવા મળી, નાનકડી. સ્ટાર અને આવની વચ્ચે ટોસ થવા જઈ રહ્યું છે. જોઈએ કોણ જીતે છે. આ વખતે ફટકો સારો છે. બોલ હવામાં મિડ વિકેટના રીઝનમાં અને સારી ફિલ્ડિંગ જોવા મળી, પરંતુ બોલ બાઉન્ડ્રી લાઈને ટચ થઈ ગયો એટલે ચોક્કો મળી જશે. કોને? યસ, થેન્ક યુ. અવની એવેન્જર્સે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. તો આ પછીની મેચ તૈયાર રહેજો બંને ટીમો. અને સ્ટાર બેટિંગ તૈયાર રહેતો બેટિંગ માટે. અને અહીંયા માત્ર સરસ બોલ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 10. સારી બોલિંગ જોવા મળી. આ વખતે શોટ સારો છે. બોલ હવામાં. અપી શોટ રમ્યા હતા. મિડ વિકેટના ખેલાડી એક્શનમાં આવી રહ્યા. બીજાની માંગ છે. અહીંયા બોલર એન્ડ પર થ્રો કરવો તો, જો બોલર એન્ડ પર થ્રો કર્યો હોત તો ક્યાંક ને ક્યાંક તમને રિઝલ્ટ મળ્યું હોત. પરંતુ બોલર એન્ડ પર તમે થ્રો ન કર્યો, કીપર એન્ડ પર કર્યો. બોલર એન્ડ પર કર્યો, કીપર એન્ડ પર કરો તો ફરી એકવાર એ સીધો ચાન્સ હતો. એકદમ હોમ ડિલિવરી હતી. કોટ એન્ડ બોલનો ચાન્સ. પોતાના બોલિંગમાં ફોલો થ્રુમાં જવાનો ચાન્સ હતો, પરંતુ અહીંયા માત્ર તરુણ થોડીક જીવદયા કરી છે. સ્કોર થઈ ગયો 12. આ વખતે સરસ બોલ હતો. એકદમ પરફેક્ટ ટપ અચૂક લાઈન જોવા મળી. અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ 2 ઓવર. સ્કોર થઈ ગયો તે 12. અને સારી બોલિંગ જોવા મળી. 6 રન આવ્યા ઓવરમાં તરુણની. કોઈ વિકેટ નથી પડ્યો એ સારી બાબત છે શ્રીજી માટે. અંકલેશ 7 પર રમી રહ્યા છે. 8 બોલનો સામનો કર્યો, 1 ચોક્કો. હેત 5 પર રમી રહ્યા છે. 4 બોલનો સામનો કર્યો. સરસ શોટ. આ વખતે મિડ વિકેટ એક્શનમાં આવી રહ્યું છે. સુંદર શોટ. આ વખતે સ્લોર વન હતું. સ્પિનનો સરતાજ માથે ચડીને બોલે છે. સ્પિનનો જાદુ કહેવાય ને, એ માથે ચડીને બોલે છે. સરસ બોલિંગ. પરફેક્ટ ટપ્પો, અચૂક લાઈન. અરુણ નામમાં અરુણ છે
એ જબરદસ્ત બોલિંગ છે. આ વખતે પણ સરસ બોલ, બેટ અને બોલનો સંપર્ક નહીં અને જબરદસ્ત. અને કહેવાય છે ને સ્પિન ને રમવું અઘરું છે. ફરી એકવાર વ્હાઇટ બોલ. આ વખતે થોડીક શું તારીફ કરી દીધી તો થોડાક અરુણભાઈ ઝાડવે ચડી ગયા. આ વખતે આને ફરી એકવાર વ્હાઇટ બોલ. ફરી એકવાર એ જ દિશા પર બોલ હતો. ટપ્પો અચૂક જોવા મળ્યો. ઓફ સ્ટમ્પની બહાર બોલ. ફૂલ આ વખતે સીધો ફૂલ ટોસ હતો. વસૂલી જેવો બોલ હતો પરંતુ વસૂલી થઈ નહીં. ફટકા બાજી કરવી પડશે. અભી નહીં તો ફિર કભી નહીં. હમણાં નહીં તો પછી ક્યારે નહીં બોસ. મોટા ફટકા મારવા પડશે. આ વખતે આને વિકેટ કીપરે હાથ તો લાંબો કર્યો હતો પરંતુ છૂટી ગયો કેચ એમનાથી. કોશિશ સારી કરી હતી, ભરચક પ્રયાસને સફળતા મળી નહીં પરંતુ એક સિંગલ બેટરોને મળી ગયો. 16 રન થઈ ગયા છે અને ઓવરની સમાપ્તિ 24 બોલ અને 62 રન. આ સમીકરણ છે અત્યારે માત્ર શ્રીજી માટે. Let's see, 24 balls to remaining here and 62 runs get to win this contest and more than 10 wickets intact. સ્કોર થઈ ગયો 16 અને 10 વિકેટ હાથમાં છે. હવે મોટા ફટકા મારવા જ પડશે બોસ. વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન વ્હાઇટ બોલના સ્વરૂપમાં મળી રહ્યો છે. રન એક રન આવી રહ્યા છે. ચોગ્ગા અને છગ્ગાથી વંચિત રાખ્યા છે. ચોગ્ગા અને છગ્ગા લાગવા જોઈએ. આ વખતે પણ સારો બોલ હતો. પગ પર લાગ્યો તો બોલ અને પોઈન્ટની દિશામાં ગયો. અમ્પાયરનો ઇશારો નથી એટલે બેટથી લાગ્યો છે. બેટથી રન આવ્યા છે અને એક રનથી કંઈ થવાનું નથી. દે રિક્વાયર 4 and 6. ઓહો હો હો, ક્યા બાત હે. એકદમ જડમાં નાખ્યો હતો. અને અત્યારે શ્રીજીને બાંધીને રાખ્યું છે. હાથ ખોલવાનો મોકો નથી આપ્યો. આ વખતે હવામાં આપી શોટ. તો 3 ફિલ્ડરની વચ્ચે બોલ પડ્યો છે. એક જ રન મળશે. ઓહો, આ વખતે પણ વ્હાઇટ બોલ છે. હિટ અહીંયા બીજેપી સૌથી આગળ છે. 106 સિંદેગઢ. જબરદસ્ત બીજેપી. અને આ વખતે નો બોલ. જબરદસ્ત. અને ક્યાંક ને ક્યાંક રન માટે થોડા તરસી રહ્યા છે શ્રીજી. 21 બોલ અને 56 રન. 21 balls are remaining. 56 more runs required. Oh, super bowling, super. ટપ્પો પડ્યો, અંદર બોલ આવ્યો, હરકત કરી. હરકતમાં બરકત છે ભાઈ. થોડી વાર લાગશે. જયેશભાઈ આ વખતે ઘરમાંથી નીકળ્યા તો ખરા. 2-4 ડગલા આગળ વધ્યા. સ્ટેપ આઉટ કર્યું. અલોંગ ધ કાર્પેટ શોટ. જમીનને આગ લગાવતો શોટ નીકળ્યો પણ તો એક જ રન મળશે. મોટા ફટકા જોઈએ છે આપણને. ચોગ્ગા અને છગ્ગા એ આવશે તો મજા આવશે. આ વખતે મોટો ફટકો છે. મિડ વિકેટના રીઝનમાં 1 રન મળશે. અને શ્રીજી કરો હરીવાલા હવે. જબરદસ્ત. અને બોલિંગનું સ્ટેન્ડર્ડ જુઓ કેટલું હાઈ ક્લાસ છે. સી લેટ્સ સી. And 4 overs 24 runs and right now the 18 balls to go, 54 runs required. 18 બોલમાં 54 રન ડિક્લેર નથી ગયા.
ઓકે, ડિક્લેર થઈ ગયા છે, તે રિટાયર્ડ આઉટ થઈ ગયા છે. ને હવે માત્ર 18 બોલ અને 54 રન. આ વખતે સારો શોટ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો તે 24-25, માફ કરજો. ઓહો, સરસ બોલિંગ, સરસ બોલિંગ. અહીંયા માત્ર જબરદસ્ત બોલિંગ કંટ્રોલમાં રાખ્યા છે. હીરવા ઇમ્પેક્ટ્સ જબરદસ્ત બોલિંગનો પરફોર્મન્સ જોવા મળ્યો છે એમની પાસેથી. જબરદસ્ત, ફરી એકવાર સારો બોલ. અને બેટરો પાસે જે બેટમાં ધાર જોઈએ ને, એ ધાર હવે મને નથી લાગતું કે છે અત્યાર સુધી. ફક્ત હવામાં બેટ ચાલી છે. વિકેટ કીપર અને બોલર જ રમી રહ્યા છે. સારી બોલિંગ, તરુણની તારીફ કરવી પડશે. એચ અને બોલ સ્લીપમાંથી ગયો છે. એક રન તો લઈ લીધો. મને નથી લાગતો કે બેટરને કોઈ રન બનાવવા માટે રસ છે. તમારા મનમાં રસ હોવો જોઈએ. યુ કેન ઇન્ટરેસ્ટેડ, બટ ઈ નોટ ઇન્ટરેસ્ટેડ. તમે ઇન્ટરેસ્ટ દેખાડ્યો જ નહીં. થોડું કમાલ બતાવવું પડશે દોસ્તો શ્રીજી, એવું ન હાલે. તો અહીંયા 5 ઓવર થઈ ગયા છે. 12 બોલમાં 52 રન. હવે તો હરી ઈચ્છા. હા, સરસ બોલ, સુપર બોલિંગ. અને શ્રીજીને તો બાંધીને રાખ્યું છે. હવે તો એવું કહેવાશે ને કે બેટ અને બોલનો પરિચય થતો નથી, સંગમ થતો નથી, કે બોલ રાતા બોલ સંગમ થાય કે નહીં. આ વખતે સારો શોટ છે, પરંતુ લોંગોની તરફ ફિલ્ડર આવી રહ્યા છે. બહુ જ વેગે ગયા છે. 1 રન મળશે. અને સારી ફિલ્ડિંગ જોવા મળી. અને શ્રીજી, હવે જે શ્રીજીનો આત્મવિશ્વાસ છે ને, એ એમણે આત્મવિશ્વાસ છોડી દીધો છે. જે આત્મવિશ્વાસ ઝલકવો જોઈએ ને, એ ઝલક્યો નથી. આ વખતે પણ સ્લો બોલ હતો. લેફ્ટ આર્મ સ્પિનની સામે રમવું એટલે થોડું અઘરું હોય છે, પરંતુ બેટર થોડા જલ્દી ઉતાવળે કરી ગયા છે. આ વખતે પણ આ ટોને લાગ્યો છે. 1 રન જુઓ, હળવા હળવા પગેથી. દહીસરથી બોરીવલી, બોરીવલીથી દહીસર. 1 રન લેવાનો છે, તો એ અંતર કાપી જ લીધું. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ સ્લેશ કરવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક નહીં. જબરદસ્ત. બોલ હવામાં. વિકેટ કીપર સ્લીપ ઇન્ટરેસ્ટેડ. યસ ઇટ ઇઝ. અને વિકેટ પડ્યો છે. હવે માત્ર 6 બોલમાં 50 રન કરવાના છે. 6 બોલ અને 50 રન. હીરવા ઇમ્પેક્ટ્સ, એમણે ઇમ્પેક્ટ પાડ્યું છે પોતાનું. જે સ્ટેન્ડર્ડ બતાવ્યું બોલિંગમાં, બેટિંગમાં, કુશળતા, કૌશલ્ય, પરિપક્વ બતાવ્યા, એ બધું જ બતાવ્યું તેમણે. તો ચાલો, છેલ્લી ઓવરની રમત બાકી છે શ્રીજી માટે. 6 બોલ અને 50 રન. આ વખતે પણ બોલ નીચે રહ્યો. સારો બોલ જોવા મળ્યો.
સરસ બોલ હતો રુદ્રાનો, પરંતુ વાઇડ બોલ હશે. લેગ સ્ટમ્પની 12 બોલ, 1 રન મળશે. પાંચ બોલ અને 49 રન. આ વખતે પણ સરસ બોલ, આ વખતે બહુ જ સરસ બોલ હતો. રુદ્રા હાઈટ નાની છે, પરંતુ ફાઇટ કરવાની ક્ષમતા રુદ્ર પાસે ઘણી મોટી છે. એ હોવી જોઈએ તમારી પાસે, જીગરું મોટું હોવું જોઈએ તમારી પાસે. આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં છે. ઓ, અને પહેલા ટપ્પા પર બોલ ગ્રાઉન્ડની બહાર, ચોકો. થોડાક આગળ વયા ગયા હતા, ઉતાવળે આગળ વયા ગયા અને પાછળ બોલ એમના માથા પરથી નીકળી ગયો. અવની એવેન્જર તૈયાર રહેજો ફિલ્ડિંગ માટે અને સ્ટારવાળા તૈયાર રહેજો બેટિંગ માટે. આ પછીની મેચ છે, નો બોલ છે. આ વખતે વ્હાઇટ બોલનો અને થોડુંક ઘણું લાંબુ ચાલ્યું. આ વહેલા પતાવવાનું હતું, પરંતુ આ થોડુંક ક્યાંક ને ક્યાંક લાંબુ ચાલ્યું રુદ્રાની બોલિંગ. ઓ, સરસ સરસ સરસ. આ લાઈનને મેન્ટેન રાખો ને, ક્યાં ખોવાઈ ગયા હતા. ચાલો સ્ટાર તૈયાર રહેજો, આ પછી તમારી વારી છે બેટિંગ માટેની. અને અવની એવેન્જર્સ સજ્જ રહેજો. અને વ્હાઇટ બોલ અહીંયા જોવાનું, યસ ઇટ ઇઝ વ્હાઇટ. શોટ સારો છે, બોલ હવામાં, ઊંચાઈ દૂરી કેટલી મળી છે? ફિલ્ડરના ખોળા સુધી એકદમ દૂરી મળી નહીં, ઊંચાઈ મળી પણ દૂરી જેટલી જોઈતી હતી એટલું મળ્યું નહીં, પરંતુ સફળતા મળી રુદ્રાને. ભલે વાઇટ આપ્યા, ઘણા રન આપી દીધા, ઘણા રન ખર્ચી નાખ્યા, પરંતુ છેવટે એક સફળતા તો મેળવી. થોડાક નારાજ હશે ટીમ મેમ્બર્સ, બટ એક વિકેટ લીધા પછી ટીમ મેમ્બર્સ પણ એમની પીઠ થાબડશે. ફરી એકવાર ફટકો સારો છે, ચોકો મળે છે કે શું? ફિલ્ડર દોડી રહ્યા છે અને ફિલ્ડરે આશા છોડી દીધી, જવા દો, ચોકો મળે છે તો લેવા દો. અને આ સાથે જ મેચને હિરવા ઇમ્પેક્ટ્સે જીતી લીધી છે. કોંગ્રેચ્યુલેશન. તો મેન ઓફ ધ મેચ માટે આપણે અરુણને બોલાવશું, જેમણે સારો પરફોર્મન્સ આપ્યો. અરુણભાઈએ